સુરતમાં 7 જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગરયાત્રા કરવા નીકળે છે, ત્યારે સુરતમાં રથયાત્રાની શરૂઆત વરાછા મિની બજાર, હીરાબાગ, કાપોદ્રા સહિત થઈ સરથાણા ખાતે સમાપન પામશે। રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર બનશે, જે દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે, તેમજ 25,000 જેટલા લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। જગત કરતા પ્રિયદાસ। હા, જગન્નાથજી બપોરે 2 વાગે અહીંથી નીકળી અને જેમ જગન્નાથપુરીમાં જે પરંપરા છે કે જે એના પંડાઓ એટલે કે પૂજારીઓ એને રમાડતા જેમ એક દીકરાને બાળક પિતા જેમ રમાડતા રથ ઉપર બેસાડે, એની જેમ જ ભગવાન જગન્નાથજીને અહીંથી બેસાડવામાં આવશે, લઈ જવામાં આવશે અને ત્યાં રથ ઉપર આરૂઢ થયા બાદ પ્રથમ આરતી થશે, શ્રીફળ વધેરા છે અને અગ્રણીઓ દ્વારા રિબિન કટ કરી અને પછી આપણે રથનું પ્રસ્થાન કરાવશું। અને રથયાત્રા મિની બજારથી શરૂ કરી વરાછા બરોડા પ્રિસ્ટેજ, પછી કાપોદ્રાથી બ્રિજ ચડી અને ઉત્તરાયણ, વીઆઈપી સર્કલથી સુદામા ચોક, ત્યાંથી રામ ચોક, પછી સૌજી કોરાડ બ્રિજ ઉતરી અને પછી પ્રાણી સંગ્રહાલય આ રથનું આપણે રથયાત્રાનું સમાપન થશે અને ત્યાં બધા જ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે। તો હા, એ કપડાં જે છે એ અહીંયા આપણે એવું રાખીએ છીએ કે દર વર્ષની માફક આ વખતે પણ સર્વ ધર્મ સંભાવ એટલે કે દરેક ધર્મના જ્ઞાતિના લોકોને આમાં જોડવામાં આવે છે। આ વાઘા જે છે એ મુસ્લિમ લોકોએ બનાવ્યા છે, આમાં એનો સહકાર મળ્યો છે એમને બનાવવા માટે અને એ વાઘાની કિંમત આપણે અત્યારે આંકી ન શકીએ, કારણ કે વાઘા અને જ્વેલરીની કિંમત જે ભગવાનની છે એ અનંત છે, એની આંકવી આ જીવ માટે શક્ય નથી અને બહુ જ સારી રીતે બનાવવામાં આવ્યા છે। આની તૈયારી કેટલા સમય પહેલાં બનાવવાની? લગભગ અમે આનો ઓર્ડર 5 મહિના પહેલાં અમે આપ્યો હતો અને એ લોકોએ હજી અમને 1 તારીખે જ આપ્યા છે, એટલે આટલો સમય આપણે મોકલીએ છીએ। વૃંદાવનથી આમાં બનાવવામાં આવે છે, કાપડ અમે અહીંથી સુરતથી મોકલ્યું હતું અને ત્યાં વૃંદાવનમાં સ્ટીચ થયેલું છે અને વર્ક પણ ત્યાં આપણે થયેલું છે। હરે કૃષ્ણ, મારું નામ મૂર્તિમાન દાસ, ઇસ્કોન વરાછા સુરત મંદિરના અધ્યક્ષ તરીકે હું સેવા કરું છું। રથયાત્રાની ખૂબ ભવ્ય તૈયારી કરવામાં આવી છે। પ્રસાદથી માંડીને, ડ્રેસથી માંડીને, રસ્તાથી માંડીને એન્ડિંગ સુધી ખૂબ ભવ્ય અને વિશેષ વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની વિશેષતા એ છે કે આખી દુનિયાના ઘડનાર ભગવાન જગન્નાથ આ વખતે નવા છે। ભગવાન અમારા નવા વિગ્રહ તરીકે આવ્યા છે અને જગન્નાથપુરીથી નિમ્નના લાકડામાંથી નાના જે પૂજારીઓ બનાવે છે એમના હાથેથી સુંદર જગન્નાથ બલદેવ સુભદ્રા બનીને આવ્યા છે અને ભગવાન તો આવી ગયા, પણ ભગવાનનો શણગાર પણ વૃંદાવનથી અમે મગાવ્યો છે, જે છેલ્લા 4-5 મહિનાથી કન્ટિન્યુ ડિઝાઇન આપલે કરીને અમે ફાઇનલ કર્યો છે। બહુ મહત્ત્વપૂર્ણ છે। જગન્નાથ ભગવાન જે છે એ સમજી લો છેલ્લા ભગવાનને તો બનાવવા નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે, એટલા માટે સમથિંગ 7.5 કે 7 મહિના સુધી આ ભગવાન જગન્નાથજીને બનાવવાનો સમય લાગ્યો અને એમાં અમે આપલે કર્યું, કઈ રીતે બનાવવું, કઈ રીતે શું કરવું કર્યું તે, અને પછી અમારા ભક્તો સ્પેશિયલ ભગવાનને લેવા ગયા પૂરી અને ત્યાંથી અહીંયા લાવ્યા છે। રથમાં વિશેષતા આ વખતે એ છે કે એક તો સૌથી પહેલાં ભગવાન જગન્નાથજી છે અને સાથે રથયાત્રામાં અને રથમાં વિશેષતા એ છે કે આ વખતે ભગવાનનો 56 ભોગ ઠાકુરજીને અર્પણ કરવામાં આવ્યો છે અને આ રથયાત્રામાંથી એક જે પ્રોટોકોલ પ્રમાણે જોવા જઈએ તો પ્રસાદ ફેંકવાની, તો આ વખતે મેં ફેંકવાની મનાઈ કરી છે અને નીચેથી હેન્ડ ટુ હેન્ડ આપવાના છે અને ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા અને સુદર્શન ભગવાન આ વખતે બિરાજમાન છે અને વિશેષ એ એટ્રેક્શનના વસ્તુ રહેશે। સુદર્શન અમે જગન્નાથ એટલે ભગવાન કૃષ્ણ સાથે હંમેશા સુદર્શન હોય છે અને ગરુડજી હોય છે। ગરુડજી પણ બિરાજમાન છે અને સુદર્શન પણ ભગવાનના ડાબા બાજુ બિરાજમાન હશે, કારણ કે જ્યારે જ્યાં પણ કષ્ટ આવે ત્યારે ભગવાન પણ સુદર્શન ચક્રથી અસુર વૃત્તિનો નાશ કરે છે। આપણે શરૂ કરશું મિની બજારથી 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી બધા મહાનુભાવો અને જે પણ નેતાઓ અલગ વિસ્તારના અધિકારીઓ બધા આવવાના છે, એમનું સ્વાગત વિધિ અને એક સાથે મહાઆરતી થશે બધાની અને ત્યાંથી 2:30-3 વાગે ત્યાંથી રથયાત્રા નીકળશે મિની બજારથી કાપોદ્રાથી રામચોક માંડીને સરથાણા જગાત નાકા અને પ્રાણી સંગ્રહાલયમાં વિરામ અને બધા માટે મહાપ્રસાદ। આપણી આ જે રથયાત્રા છે એનો રૂટ 10 કિલોમીટર જેટલો લાંબો છે અને જે રથ છે એ સુરત સિટીમાં જેટલી રથયાત્રા નીકળે છે કદાચ એમાં સૌથી મોટો છે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ આપણી જવાબદારી ખૂબ વધી જાય છે। બીજું કે રથ જે છે આખો લોખંડનો છે, લોખંડના પૈડા છે, એટલે આમ તો અમારા તરફથી
જરૂરી સુરક્ષા માટે બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આપના સ્વયંસેવકો પણ સાથે હશે. તો અમારા તરફથી એક ખાલી સૂચના એ છે કે આપ જે પ્રસાદનું વિતરણ કરો છો એ રથ ઉપરથી ફેંકવાનું નહીં, કારણ ફેંકતા નહીં, કેમ કે એમાં આપણી ધાર્મિક ને આસ્થા જોડાયેલી છે, એ શ્રદ્ધાનો વિષય છે. આપણે પ્રસાદને ફેંકીએ તો એ કદાચ ભગવાનનું અપમાન થયું બરાબર કહેવાય. તો એ ફેંકવા કરતાં, કેમ કે પ્રસાદ તમે કોઈને આપો છો એ પછી નીચે પડેલો લે છે કે નહીં, કે લોકોના પગ નીચે આવે છે, તો ખરેખર આપણે એક રીતે ભગવાનનું અપમાન કરી રહ્યા હોય છે. તો એ ના કરતાં પ્રસાદ હાથોહાથ આપણે આપીશું. બીજું, રથ ખેંચવા માટે જે પોલીસની ટીમો તો ત્યાં છે, સ્વયંસેવકો પણ છે, પરંતુ લોકો ત્યાં ધસી ના આવે અને રથયાત્રા એક ધાર્મિક તહેવાર હોય, લોકોનો ધસારો પણ હશે, શ્રદ્ધાળુઓ પણ હશે. એટલે રથયાત્રાના જે આયોજકો છે એમની પણ નૈતિક જવાબદારી છે કે પોતે પોતાની રીતના જય જગન્નાથ કહીને કે હરે કૃષ્ણ કહીને એ લોકોને થોડા સમજાવે. પોલીસ પણ એમને એમની રીતના સમજાવશે, પરંતુ જ્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે થતું હોય છે તો પછી એમને બીજા એંગલથી જોતા હોય છે. એટલે એક વિનંતી એ છે કે તમારા સ્વયંસેવકો જેટલા વધુમાં વધુ બને એટલા રાખજો. અને વરસાદી માહોલ છે એટલે રથયાત્રાના જે રૂટ ઉપર છે, આપણે રૂટ ઉપર પણ દર્શન બધા કરે એ હિતાવો પણ છે, પરંતુ બિનજરૂરી પછી રોકાણ ના થાય અને પોલીસને એટલો સહકાર મળે એવી અમારા તરફથી વિનંતી છે.